મળવું તો મળવું પણ પાછું વળીને જોવું નહીં. બિલિયન નહીં તો દૂરની વાત છે, બેંકરપ્ટની એની ઉપર હતું ભાઈ. કહેવાય છે એવું કે 2008ની વાત કરું, 2008ની અંદર ટેસ્લાનું મોડલ ફેલ, સ્પેસ રોકેટ 3 વખત ફેલ, ઇન્વેસ્ટરો હટી ગયા, મીડિયાની અને પબ્લિકની અંદર ખૂબ જ બેઇજ્જતી અને બેંક બેલેન્સ ઝીરો. 2008 was brutal. Yeah, 2008 we had the third consecutive failure of the Falcon rocket for SpaceX. Tesla almost went bankrupt. We closed our financing around 6 p.m. Christmas Eve 2008. નોર્મલ બિઝનેસમેન હોય તો કોઈ પણ એક વસ્તુ બચાવવા માટે દોડી પડે. એલોન મસ્કે શું કર્યું? રિસ્ક લીધું અને રિસ્કને ડિવાઈડ કર્યું. એણે એવો નિર્ણય લીધો કે મારે બંને કંપની બસાવી છે. એનું રિઝલ્ટ શું આવ્યું કે ટેસ્લાનું મોડલ પણ સક્સેસ ગયું અને રોકેટ 3 વખત સક્સેસ થયું. આજે સ્પેસએક્સ અને ટેસ્લા બંનેની કમ્બાઇન્ડ વેલ્યુએશન $1 ટ્રિલિયન ની છે. કહેવાય એવું કે રિસ્ક લેવું હોય તો કેવું લેવું? કેલ્ક્યુલેટિવ, કન્વિયન્સી અને કન્સિસ્ટન્સી વાળું રિસ્ક લેવું. અને આ રિસ્કની સાથે સાથે મને એક જબરજસ્ત લાઈન યાદ આવે છે 1992ની, રિસ્ક હે તો ઇશ્ક.